ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેમના વતન ઈશ્વરિયા ગામે વહેલી સવારે 7 વાગ્યે મતદાન કરીને નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાવા આહવાન કર્યું હતું। બીજી તરફ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ માળીલા ગામે પત્ની અને પરિવાર સાથે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જોકે અમરેલીમાં મતદાનની શરૂઆત ધીમી રહી છે, જેને લઈને દિલીપ સંઘાણીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વધતી ગરમીને કારણે કદાચ મતદાનની ટકાવારી ઓછી રહી શકે છે। રામ રામ, મેં મત આપી દીધો, તમે? આથી જ પુરુષોત્તમ રૂપાલાએ સૂર્ય તપે તે પહેલા જ મતદારોને બૂથ પર પહોંચી જવા ખાસ વિનંતી કરી છે। અમરેલીથી દિલીપ જીરુકાનો રિપોર્ટ। આજે ગરમીના દિવસોમાં જે રીતે સૂર્યનું તાપમાન વધતું છે એની વચ્ચે પણ મારા ગામમાં મતદારોએ સવારમાં વહેલા ઉઠીને મતદાનની પોતાની ફરજ બજાવીને ઊંચું મતદાન લઈ જવા જે પ્રયત્ન કર્યો છે। હું મારા પત્ની ગઈકાલે દિલ્હી હતા, ત્યાંથી મતદાન કરવા આવ્યા છે, એટલે બીજા વિસ્તારમાં હજુ નથી ગયા, પણ મને ભરોસો છે કે આજે મતદાન અમરેલી જિલ્લામાં ઓછું થશે અને જે સ્થિતિ લોકશાહીમાં મજબૂતાઈથી ગુજરાતમાં જળવાય છે એ દિશામાં અમરેલી જિલ્લો પણ અગ્રેસર રહેશે। નમસ્કાર। લોકતંત્રના પાયાના એકમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું આજે મતદાન થઈ રહ્યું છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે આપણે સૌ મતદાન કરવા માટે આવ્યા છીએ। મારી આપ સૌ મતદાર ભાઈ બહેનોને મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે, 100% મતદાન સૌ કરજો, શાંતિથી મતદાન કરો અને સૂર્યનારાયણ તપે એની પહેલાં મતદાન કરો। લોકશાહીમાં મત આપવો એ આપણો અધિકાર પણ છે અને આપણી ફરજ પણ છે, એટલે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ અને બધા જ લોકો મતદાન કરે એવી વિનંતી। ધન્યવાદ।